જૂનાગઢના માણાવદરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। મોરે મોરો આવી જવા માટેની તૈયારી પણ દર્શાવવાનું કહ્યું છે। ગોપાલભાઈ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાવ। ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે, તમારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી, જે ભોરવાવીને જે મત લીધા, એટલી થોડી પ્રજા માણાવદરની નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢના માણાવદરની અંદર રિવરફ્રન્ટને લઈને હવે મામલો એ મેદાને છે। થોડા દિવસો પહેલા જ માણાવદરના રિવરફ્રન્ટને લઈ એક જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું અને હવે એ જ નિવેદનની સામે હવે વળતો એ પ્રહાર જૂનાગઢથી થયો છે। જૂનાગઢના માણાવદરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે અને સાથે જ મોરે મોરો આવી જવા માટેની તૈયારી પણ દર્શાવવાનું કહ્યું છે। અરવિંદ લાડાણીનું આ નિવેદન સામે આવ્યું છે। માણાવદર રિવરફ્રન્ટ મામલે ઇટાલિયાએ એ સવાલો ઉઠાવ્યા હતા અને હવે એ જ સવાલો મામલે ઇટાલિયાને ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાથે જ સાવજ ડેરીના ચેરમેને આખી આ ઘટનામાં જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયાની સાથે સાથે પૂર્વ મંત્રી અને તેમના મળતિયાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ એ આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યો છે। જે આગેવાનો દ્વારા આખો આરોપ લગાવવામાં આવ્યો છે કે જેમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી, તેમની સાથે સાવજ ડેરીના ચેરમેન સહિતના કેટલાક લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। તમામે લોકોએ પોતાની વાત રજૂ કરી છે અને આ વાત મૂકતાની સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। જો કે આખી આ ઘટનાની અંદર જે સાવજ ડેરીના ચેરમેન છે તેમને અનેક એવા આરોપ લગાવ્યા। અરવિંદ લાડાણીએ મોરે મોરો આપવાની પણ તૈયારી દર્શાવી હોવાનું નિવેદન પણ એ વાયરલ વિડીયોની અંદર આપી રહ્યા છે। શું આખી આ ઘટનાની અંદર માણાવદરના રિવરફ્રન્ટને લઈને વાતચીત કરવામાં આવી અને જે ગોપાલ ઇટાલિયાને જવાબ આપવામાં આવ્યો છે, સાંભળો એ જવાબ પણ। પોતાના સ્વહિત માટે, પોતાના સ્વાર્થ માટે જે કઈ ભૂલો કરી છે એ ભૂલની અંદર ભાજપ ક્યાંય સહમત નથી, ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય, વંથલીમાં બનાવ્યું, માણાવદરમાં બનાવ્યું, મેંદરડામાં બનાવ્યું, આના માટે માણાવદરની એક પણ જનતાએ રજૂઆત કરી નથી। આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંથલીના નગરજનો હોય કે મેંદરડા વિસ્તારના હોય, આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળ્યું? આ ધારાસભ્ય આપણી હાજરીમાં આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી સુધીમાં કોઈ પ્રજા એવું નથી કીધું કે અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો। અને સંભાળી લેવામાં એટલા માટે નથી કીધું કે જો સંભાળી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય, 2500 નો 1250 નો 2500 થાય અને જ્યાં 1500 ને 3000 થાય અને મેંદરડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય। એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે અને બીજાના કહેવાથી હું તો વારે વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં જોઈને વાંચી લે, કોઈ ચિઠ્ઠી નાખી દીધી, ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢે, ચિઠ્ઠી કાઢીને જુએ, એમના કોઈ આકાવે સલાહ દીધી હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે, માણાવદરની જનતા એટલી મૂર્ખ નથી, માણાવદરની પ્રજા એટલી ભલી ભોળી નથી। તમારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી, જે ભોરવાવીને જે મત લીધા, એટલી થોડી પ્રજા માણાવદરની નથી। એટલે એને જે ઇનડાયરેક્ટ જે સલાહ દેનારાઓને છૂટશે કે જેમાં લડવું એમાં ખુલીને આવી જાય, જેમાં લડવું એમાં, કોંગ્રેસમાં લડવું હોય તો છૂટશે, હવાનામાં લડવું હોય તો છૂટશે ને અન્ય જે મેં કીધું તું મારી એક જાહેર સાધારણ સભાની અંદર કે અન્ય પાર્ટીઓમાં પણ જે ઉમેદવારી કરવી હોય તો મિત્રો છૂટશે, અપક્ષ લડવું હોય તો પણ છૂટશે। એના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સજ્જ છે ને તૈયાર છે ને બધા બરાબર। આના વિશે અરવિંદભાઈ બે શબ્દો કહેશે। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું માણાવદરનો રિવરફ્રન્ટ મિત્રો, ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે માણાવદરમાં અહીંયા જીવીએ છીએ, અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું। માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ।
સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે, ખૂટતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય. આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગર્ભિત ધમકીથી માણાવદરની પ્રજા ડરશે નહીં. ગોપાલભાઈ, છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાવ. નગરપાલિકા પ્રમુખ માણાવદર જીતુભાઈ પનારા, ઘણા દિવસોથી આ જે ચર્ચાઓ હાલે છે સોશિયલ મીડિયામાં, એના અનુસંધાને વિગતવાર ચર્ચાઓ મારા પૂર્વ આગેવાનોએ કરેલી જ છે. આ બાબતે નગરપાલિકા તરફથી અમે અવારનવાર અગાઉ સરકારમાંથી જે પરિપત્ર આવ્યા છે રિવરફ્રન્ટ સંભાળવા માટે, તો અમે પણ એવો જ જવાબ આપેલો છે કે ભાઈ રિવરફ્રન્ટ સંભાળવાથી વાર્ષિક જે કંઈ ખર્ચ છે એ 50 લાખથી ઉપરનો છે અને નગરપાલિકાની પ્રજાને આ પોસાય નહીં. અત્યારે જે 1200-1250 નો જે વેરા આવે છે તો એ સીધા ડબલ થઈ જાય, એ આ રીતના સંભાળવો શક્ય નથી. તો આના માટે થઈને અમે મુળુભાઈ બેરાને પ્રવાસન મંત્રી પાસે 2 તારીખ પહેલા અમે 1 મહિના પહેલા ગયા હતા. અમે અરવિંદભાઈ સાથે હું લઈ ગયો હતો અને અમે સાથે ગયા હતા બે, અને ત્યારે એને વાત કરી કે ભાઈ આ રિવરફ્રન્ટ છે, આની અંદર તમારી પાસે જે ખૂટતી રકમ છે, આની અંદરની જે 22 કરોડના ખર્ચે જે બનાવવાનો હતો તે 18 કરોડના ખર્ચે અત્યારે જે બનેલો છે, તો 4 કરોડની તો એની પાસે ખૂટતી રકમ, બચત રકમ છે એની પાસે પડી છે ડિપાર્ટમેન્ટ પાસે. આ રિવરફ્રન્ટ માટેની પડી છે અને એ સિવાયનો કઈ ખર્ચ થાય તો એ પણ કરવા માટે થઈને કસરત માટે થઈને જીમનો કઈ સાધનો વ્યવસ્થા કરવામાં આવે, હિંચકા લપસણા છે, બેન્ચો છે, બાકડા છે, આની અંદર સુવિધાઓ એવી આવે કે એનાથી લોકો ફરવા આવે તો એ સામે ખર્ચ છે આપણો, એ ખર્ચ નીકળવો જોઈએ. મહિને 4-5 લાખ રૂપિયાનો ખર્ચ છે, એની સામે સોલાર જો લાઇટ 1 કિલોમીટર લંબાઈમાં છે તો એની અંદર જે લાઇટો છે તો એનું લાઇટ બિલ છે એ પણ બહુ મોટું આવે. તો એના માટે પણ રજૂઆત કરી છે કે સોલાર છે, આ નદીના કાંઠે છે તો સોલાર ફિટ કરી દો, તો સોલારના હિસાબે આપણે લાઇટ બિલ બચત થાય. તો આવી પ્રકારની અમે મુળુભાઈ પાસે આવી માંગણી કરેલી છે અને એને સ્વીકારી પણ છે. અને અત્યારે પીપીપી ધોરણે એટલે કે પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા, એટલે છેલ્લા એવી વાત થઈ છે અમારે કે ભાઈ આનો જે ટોટલી આ ખર્ચ છે બધો 5 વર્ષ નિભાવી દેવાની શરતે આ હમણાં ટેન્ડર બહાર પડવાના છે હમણાં. તો એની અંદર 5 વર્ષની અંદર એજન્સી છે પોતે જ આ બધું કામ કરી દે અને 5 વર્ષ સંભાળી દે. 5 વર્ષ સંભાળ્યા પછી નગરપાલિકાને સોંપવામાં આવે એટલે ત્યાં સુધીની અંદર બધું કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયું હોય વ્યવસ્થિત રીતે, અને નગરપાલિકાને બોજ પણ ના પડે અને માણાવદરની પ્રજા ઉપર ખોટા કરવેરા ન નાખવા પડે. એટલા માટે થઈને આ લેટ કરીએ છીએ સંભાળવાનું, એવું અમે સરકારમાં કીધેલું છે. અને ટૂંક સમયની અંદર જ આપણે ખ્યાલ આવી જશે કે આની જાહેરાત પણ આવી જશે હમણાં અને ટેન્ડર બહાર પાડશે હમણાં. હર્ષુભાઈ ગરાડા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ. આજે જ્યારે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ટોપ મોસ્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે માણાવદર તાલુકા ભાજપની જવાબદારી હતી. એટલે સ્વાભાવિક રીતે આ કામમાં અમે જે તે વખતે માહિતગાર હોઈએ છીએ. જ્યારે કામ થયું ત્યારે મુદ્દો એવો હતો કે માણાવદરની નાનકડા ગામમાં અવડું મોટું કામ જો આવતું હોય તો આપણા માટે સારી વાત છે, ને સ્વાભાવિક રીતે આવું થતું હોય છે. જ્યારે ગોપાલભાઈ વિસાવદરમાં ચૂંટાય અને માણાવદરનો મુદ્દો છે એ લઈને નીકળે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય. એટલે અમે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીનો સંપર્ક કર્યો પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકાના પ્રમુખશ્રીનો પણ સંપર્ક કર્યો કે ભાઈ આ માણાવદર રિવરફ્રન્ટ છે એ ગોપાલભાઈ આટલી બધી ચિંતા કરે છે તો શું વિષય છે તત્કાલ આપણા ધ્યાને ન હોય. તો બહુ સારો જવાબ પ્રતિનિધિઓ તરફથી આવ્યો કે ભાઈ ગોપાલભાઈ છે એ તો એક ગુણ વ્યક્તિ છે, પડદા પાછળ ગાઈડ કરી રહ્યું છે. બાકી ખરેખર જે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તે વખતે હતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે, આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, આજે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટી માણાવદર અને આ વિસ્તારની સુખાકારીની ચિંતા કરી જ રહી છે. પણ કોઈ રાજકીય રીતે લાભ લેવો હોય ત્યારે જો રાજકીય જ લાભ ન લેવાનો હોય તો વાસ્તવિક મુદ્દો સમજવો જોઈએ. ધારાસભ્યશ્રીએ અને પ્રમુખશ્રીએ વાત કરી કે ભાઈ આ જે ખર્ચ છે એના આંકડાઓ માણાવદરની પ્રજાને પોસાય નહીં. આપણે સરકારમાં રજૂઆત કરી છે એના ખર્ચને પહોંચી વળવા માટે, અને સરકાર તરફથી પણ પોઝિટિવ અભિગમ છે. પ્રમુખશ્રી હમણાં જ વાત કરતા હતા કે ભાઈ અમે પ્રવાસન મંત્રીને મળવા ગયા, અમારી રૂબરૂમાં જે બી જે BGVCL વિભાગ છે અમારો
એમને સૂચના આપવામાં આવેલી છે કે માણાવદરના રિવરફ્રન્ટનું જે કનેક્શન આપવાનું છે એના હોર્સ પાવરનો સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ કરો અને ત્યાં રિવરફ્રન્ટ જલ્દીથી શરૂ થાય એના માટે આપણે ઉપયોગી થાવ. એટલે 100% ભારતીય જનતા પાર્ટીએ બનાવેલી સુવિધા છે અને ભારતીય જનતા પાર્ટી જ ચલાવવાની છે. અન્ય રીતે આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, પ્રજાની સુખાકારીનો પ્રચાર કરવો જોઈએ. અને તમે ખરેખર પ્રજાના સુખ જ ઈચ્છતા હો તો માણાવદરની પ્રજાનો કર ડબલ થાય એવા ઘટનાત્મક પ્રવૃત્તિ ન કરો એવી આપને વિનંતી.